મંચુરિયન કોને નથી ભાવતા, પણ બહાર મળે એવા મંચુરિયન ઘરે નથી બનતા. તો આજે આપણે રેસ્ટોરન્ટ કે લારી પર મળે એકદમ એવા જ મંચુરિયન ઘરે બનાવીશું. તો ફ્રેન્ડ્સ, તમે ચેનલ પર નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મંચુરિયન બનાવવા માટે અહીં મેં એક કોબીજનો દડો લીધો છે, લગભગ 350 ગ્રામ જેટલો છે. સાથે જ 2 નંગ ગાજર લીધા છે અને 2 કેપ્સિકમ લીધા છે. સાથે થોડા ગાજર અને કેપ્સિકમ ઉમેરવાથી મંચુરિયનનો આખો સ્વાદ બદલાઈ જાય છે. તો હંમેશા મંચુરિયનને માત્ર કોબીજમાંથી બનાવવા કરતાં આ રીતે થોડા ગાજર અને કેપ્સિકમ ઉમેરવાના. હવે સૌથી પહેલાં કોબીજમાંથી મેં સલાડ માટેની થોડી કોબીજ અલગ કરી લીધી છે અને બાકીની કોબીજમાંથી નાના નાના ટુકડા કરી લઈશું. કોબીજને ઝીણી ચોપ કરવાની હોય છે, તો એને તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ કરી શકો. મિક્સરને રિવર્સ ફેરવવાનું અથવા તો રોકીને ચલાવવાનું, તો મિક્સરમાં પણ આ કામ થઈ શકે. મેં અહીં હેન્ડ ચોપર લીધું છે અને આ રીતે ચોપરમાં પણ જોઈએ એટલું બારીક ચોપ થઈ શકે છે. તો આ રીતે બધી કોબીજને ઝીણી ચોપ કરી લેવાની. હવે બધી કોબી ચોપ થઈ ગયા પછી એમાં આપણે 1 ચમચી ભરીને મીઠું ઉમેરીશું અને કોબીજ સાથે મીઠું સરસ રીતે મિક્સ કરી લઈશું અને 10 મિનિટ માટે આમ જ રહેવા દઈશું. આ રીતે કરવાથી કોબીજમાંથી વધારામાં વધારે પાણી છૂટું પડી જશે. હવે જે રીતે કોબીજ ચોપ કરી એ જ રીતે ગાજરને પણ ચોપ કરી દીધા છે અને કેપ્સિકમને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધા છે. આ તરફ 10 મિનિટ પછી તમે કોબીજને જોશો તો મીઠું ઉમેરવાના કારણે એમાં પાણી રીતસર છૂટું પડેલું દેખાશે. તો હવે કોબીજને હાથથી નીચવી લઈશું. મંચુરિયન બનાવતી વખતે આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. તો આ છે ટીપ નંબર 1 કે મંચુરિયન બનાવતી વખતે હંમેશા કોબીજમાંથી પાણી છૂટું કરી લેવાનું. હવે નીચવેલી કોબીજને એક અલગ વાસણમાં મૂકી દઈશું અને તમે જોઈ શકો છો કે કેટલું બધું પાણી કોબીજમાંથી નીકળ્યું છે. આ પાણીને તમારે ફેંકવું ન હોય તો શાકમાં કે સૂપ બનાવવામાં ઉપયોગમાં લઈ શકો. હવે ગાજર અને કેપ્સિકમ બંનેને કોબીજ સાથે એક જ વાસણમાં લઈ લઈશું. હવે એમાં સૌથી પહેલાં મીઠું ઉમેરીશું. તો અહીં મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. મીઠું આપણે અગાઉ કોબીજમાં પણ ઉમેર્યું હતું, તો એ યાદ રાખીને ઉમેરવાનું. ½ ટીસ્પૂન ઉમેર્યો છે કાળા મરીનો પાવડર. 1 ટેબલસ્પૂન ઉમેરીશું આદુ અને લસણની પેસ્ટ અને 1 ટીસ્પૂન ઉમેરીશું તીખા લીલા મરચાંની પેસ્ટ. મંચુરિયનના બોલ્સમાં આના કરતાં વધારે બીજું કંઈ પણ ઉમેરવામાં નથી આવતું, એટલે તમારે આમાં કોઈ પણ પ્રકારના સોસ ઉમેરવાની જરૂર નથી. થોડી કોથમીર ભભરાવી છે અને હવે આપણે એમાં લોટ ઉમેરીશું. તો અહીં મેં 3 ટેબલસ્પૂન ભરીને કોર્નફ્લોર ઉમેર્યો છે અને સાથે ઉમેરીશું 2 ટેબલસ્પૂન ભરીને મેંદો. મંચુરિયન બોલ્સ બનાવતી વખતે ખૂબ જ ઓછા પ્રમાણમાં લોટ ઉમેરવામાં આવે છે ફ્રેન્ડ્સ, કારણ કે જો થોડા પણ લોટ વધારે પડે તો એમાંથી કાચો લોટનો સ્વાદ આવે છે અને જેના કારણે જ કોબીજમાંથી પાણી છૂટું કરી દેવામાં આવે છે. તો આ છે ટીપ નંબર 2 કે મંચુરિયન બનાવતી વખતે હંમેશા ખૂબ જ ઓછા લોટનો ઉપયોગ કરવાનો. આગલું વાસણ મને થોડું નાનું પડ્યું, માટે મેં મોટા વાસણમાં બધું ટ્રાન્સફર કર્યું છે. હવે એમાં બોલ્સ બનાવી શકાય એટલું બાઇન્ડિંગ હજી નથી, માટે એમાં ફરી પાછા 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને 2 ટેબલસ્પૂન મેંદો ઉમેર્યો છે. તો બંને લોટ ફરીથી ઉમેરી શકાય, પણ રેશિયો એ જ રાખવાનો. અને હવે આવે છે ટીપ નંબર 3 કે જ્યારે આપણે મંચુરિયનના મિશ્રણને બરાબર મિક્સ કરીએ ત્યારે હંમેશા હળવે હાથે કરવાનું. લોટ બાંધતા હોય એ રીતે જોરથી જો આપણે કરીશું તો એમાંથી ખૂબ જ પાણી છૂટું પડશે. તો હવે તમે જોઈ શકો છો શાકભાજી ઉપર માત્ર લોટનું પાતળું કોટિંગ આવી ગયું છે અને એક બોલ બનાવીને આપણે જોઈએ તો સરસ રીતે બોલ પણ બાઇન્ડ થાય છે. તો હવે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીને તૈયાર કરી દેવાના અને હવે ફટાફટથી એને તળી લઈએ. તો તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. હવે મંચુરિયન બોલ્સ જ્યારે આપણે તેલમાં તળવા માટે મૂકીએ ત્યારે તેલ કેટલું ગરમ હોવું જોઈએ એ પણ ખૂબ જ અગત્યનું છે. અને આ છે ટીપ નંબર 4
કે જ્યારે બોલ્સ આપણે તેલમાં ફ્રાય કરવા માટે મૂકીએ ત્યારે તેલનું ટેમ્પરેચર મીડિયમ ગરમ હોવું જોઈએ. જો તેલ વધારે પડતું ગરમ હશે તો બોલ્સ ઉપરથી બળી જશે અને ત્યાર પછી મંચુરિયનનો કડવો સ્વાદ આવશે. હવે બોલ્સ તેલમાં મુકાઈ જાય ત્યાર પછી એને 1 થી 1.5 મિનિટ સુધી આમને આમ રહેવા દેવાનું. જો તરત જ એને ફેરવવાની કોશિશ કરીએ તો એ તૂટી શકે છે. તેલના બબલ્સ થોડા ઓછા થાય ત્યાર પછી એને સાચવીને ટર્ન કરી દેવાના અને ફેરવ્યા પછી પણ 1 થી 1.5 મિનિટ સુધી તળાવા દેવાનું અને ત્યાર પછી એને બહાર કાઢી લેવાના અને એ જ રીતે બધા બોલ્સને તળી લેવાના. બોલ્સ તળાઈ ગયા છે પણ હજી એનો રંગ મંચુરિયન જેવો નથી આવ્યો. માટે બધા બોલ તળાઈ જાય ત્યાર પછી એને ફરીથી ફ્રાય કરીશું અને જ્યારે એને ફરીથી ફ્રાય કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની અને તેલ એકદમ ગરમ રાખવાનું અને બધા બોલ્સને તેલમાં મૂક્યા પછી માત્ર અડધી જ મિનિટમાં એને તરત જ બહાર કાઢી લેવાના. આ રીતે રીફ્રાય કરવાથી મંચુરિયન અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે. તો આ હતી ટીપ નંબર 4. હવે છેલ્લે મંચુરિયનનો વઘાર કરીશું. જેના માટે એક વાડકીમાં બધા સોસીસને ભેગા કરીએ. જેના માટે 3 ટેબલસ્પૂન લીધો છે સોયા સોસ, 1 ટેબલસ્પૂન લઈશું રેડ ચીલી સોસ, 1 ટેબલસ્પૂન લઈશું ગ્રીન ચીલી સોસ. ગ્રીન અને રેડમાંથી તમે કોઈ એક જ સોસ લો તો પણ ચાલે. ત્યાર પછી 2 ટેબલસ્પૂન ભરીને લઈશું ટોમેટો કેચઅપ. મંચુરિયનમાં ટોમેટો કેચઅપનો સ્વાદ અમેઝિંગ લાગે છે ફ્રેન્ડ્સ, તો ટોમેટો કેચઅપ ખાસ ઉમેરજો. હવે 1 ટીસ્પૂન જેટલો ઉમેરીશું વ્હાઇટ વિનેગર. હવે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. અહીં મીઠું જો તમને જરૂર લાગે તો જ ઉમેરવાનું, કારણ કે મંચુરિયન બોલ્સમાં પણ મીઠું છે અને બધા સોસીસમાં પણ મીઠું હોય છે. હવે અહીં મેં 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે, જેનો વિડીયો લેવાનું હું ચૂકી ગઈ છું ફ્રેન્ડ્સ. હવે એક બીજા બાઉલમાં 1 ટેબલસ્પૂન ભરીને લઈશું કોર્નફ્લોર અને એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી લઈશું. જો તમે ડ્રાય મંચુરિયન બનાવવાના હો તો 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર લેવાનો, પણ જો તમે ગ્રેવીવાળા મંચુરિયન બનાવવાના હો તો 4 ટેબલસ્પૂન કોર્નફ્લોર લેવાનો અને એમાં 1 કપ પાણી લેવાનું. તો હવે જઈશું ફરી ગેસ તરફ. તો એક કઢાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરીશું લીલી ડુંગળીનો આ સફેદ ભાગ છે, જેને ઝીણો સુધારી લીધો છે. એની જગ્યા પર તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો. હવે 1 ટેબલસ્પૂન ઉમેરીશું ચોપ કરેલું આદું અને 1 ટેબલસ્પૂન કરતાં થોડું ઉપર લઈશું ચોપ કરેલું સૂકું લસણ. અહીં આદુ લસણની પેસ્ટ લેવા કરતાં ચોપ કરીને લેવાનું, જેથી આ બંનેનો ક્રંચ મંચુરિયનમાં ખૂબ જ સરસ લાગે છે. અને આ બધું હાઈ ફ્લેમ પર કરવાનું. હવે હાફ કપ જેટલા ઉમેરીશું ઝીણા સુધારેલા કેપ્સિકમ અને આ છે લીલી ડુંગળીનો લીલો ભાગ, જેમાંથી 1 મુઠ્ઠી જેટલો આપણે એમાં ઉમેરીશું. ગેસની ફ્લેમ ફૂલ રાખી છે માટે બધું ફટાફટ ઉમેરી ફટાફટ મિક્સ કરી લેવાનું અને આ બધું અડધી મિનિટ માટે સાંતળી લેવાનું. ત્યાર પછી જે સોસીસ આપણે ભેગા કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. આ રીતે બધા સોસીસ ભેગા કરીને ઉમેરવાથી ફાયદો એ થાય છે કે સોસ બળી નથી જતા. જો એક પછી એક ઉમેરીએ તો પહેલાં ઉમેરેલો સોસ બળવા માંડે એવું બને. તો આ છે ટીપ નંબર 5 કે સોસીસ બધા ભેગા કરીને ઉમેરવાના. હવે ફરી પાછું થોડી વાર બધું સાંતળ્યા પછી હવે એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી કોર્નફ્લોરવાળું પાણી અંદર ઉમેરી દેવાનું. કોર્નફ્લોર ઉમેરવાથી ગ્રેવી થોડી ઘટ્ટ થશે. તો ફરી પાછું અડધી મિનિટ સુધી બધું મિક્સ કર્યા પછી મંચુરિયન બોલ્સ અંદર ઉમેરી દેવાના. અને ટીપ નંબર 6 એ છે કે જ્યારે મંચુરિયન બોલ્સ આપણે ગ્રેવીની અંદર ઉમેરીએ ત્યારે મંચુરિયન બોલ્સ ઠંડા હોવા જોઈએ. જો ગરમ ગરમ ગ્રેવીમાં ગરમ ગરમ બોલ્સ ઉમેરીશું તો એ નરમ થઈને તૂટી શકે છે. બસ હવે બોલ્સ સાથે બધું બરાબર ગ્રેવી મિક્સ થાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો. ઉપરથી થોડી લીલી ડુંગળી અને કોથમીર ભભરાવી દેવાના, એટલે ગરમા ગરમ મંચુરિયન બનીને તૈયાર છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.